શ્રી માતાજીની પ્રાર્થનાઓ બાબતની પ્રશ્નોત્તરી અને તેના સ્પષ્ટીકરણો. સાધક માતાજી, તારીખ 2 નવેમ્બર 1912ની પ્રાર્થનામાં આપ લખો છો કે હજી દિવસમાં કેટલીય વાર હું મારું કાર્ય તને અર્પણ કર્યા વિના કામ કરું છું, પણ તમે તો અહર્નિશ પ્રભુના સંપર્કમાં હોવ છો, તો આ વસ્તુ કેમ બને? માતાજી, પ્રભુનો સંપર્ક થયા પછી પણ વ્યક્તિ પોતાના કર્મો પ્રભુને સમર્પણ કર્યા સિવાય ઘણી વખત કરે છે. સંપર્ક એક વસ્તુ છે અને સમર્પણ બીજી વસ્તુ છે. તમે પ્રભુના સંપર્કમાં હોઈ શકો છો પણ સમર્પણ ન પણ હોય. તમારે સમર્પણનો અલગ રીતે અભ્યાસ કરવો પડે છે. સાધક, આત્મા અર્પણ કર્યા વિના શું પ્રભુનો સંપર્ક થઈ શકે છે? માતાજી, આપણા સ્વરૂપમાં અલગ અલગ એકબીજા સાથે સંબંધ ન ધરાવતા ઘણા તત્વો હોય છે. એક ભાગ વિકાસ પામી પ્રભુના સંપર્કમાં આવેલો હોય છે, બીજા તત્વો તો પોતાની મૂળ ઘરેડમાં જ જીવે છે. ત્યાં સમર્પણ ભાવ હોતો જ નથી અને સંપર્ક પણ નહીં. સાધક માતાજી, તારીખ 3 ડિસેમ્બર 1912ની પ્રાર્થનામાં આપ જણાવો છો કે જાણવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે અમે જાણી જઈએ છીએ. જેટલા પ્રમાણમાં મન નિષ્ક્રિય હશે તેટલા પ્રમાણમાં એ વસ્તુ વધુ સ્પષ્ટ અને સંપૂર્ણ રીતે તેને પ્રગટ કરી શકે છે. આવી અવસ્થા ક્યારે રચાય છે? માતાજી, વ્યક્તિએ પોતાની સર્વ પ્રકારની અંગત પસંદગીઓ ત્યજી દીધી હોય ત્યારે જ આવી દશા નિર્માણ થાય છે. સાધક માતાજી, તારીખ 3 ડિસેમ્બર 1912ની પ્રાર્થનામાં તમે લખો છો કે કારણ કે જે કહેલું છે તેનું પુનરુચ્ચારણ નહીં કરી શકો. આનું કારણ શું? માતાજી, પુનઃઉચ્ચાર કરવો એ મનની શક્તિ છે. પ્રાર્થના મનની ઉપરની કક્ષામાં નિર્માણ થઈ છે, તેથી તે માનસિક સ્મૃતિ નથી. તેથી તે જ શબ્દોમાં તેને વ્યક્ત કરવી શક્ય નથી. ઉદ્ધવ કક્ષાની વાતો એક વખત એક ધારામાં પ્રગટ થાય છે તો બીજી વખત બીજી ધારા તરીકે. તેમાં એક જ વાસ્તવિકતાના જુદા જુદા પાસા કે કક્ષા પ્રગટ થાય છે અને તેથી ધારા જુદી જુદી લાગે છે. તેમાં અક્ષરશ પુનરાવર્તન હોતું નથી. સાધક માતાજી, તમારી 11 ડિસેમ્બર 1912ની પ્રાર્થનામાં આપ લખો છો કે હું જાણું છું કે આ આવરણ નાની નાની અપૂર્ણતાઓ અને સંખ્યાબંધ આસક્તિઓના સમૂહમાંથી રચાયેલું છે. શું તે આવરણ એટલે પ્રભુ અને તમોગ્રસ્ત પાર્થિવ જગત વચ્ચેનું છે? તો તે તમને એટલે કે જગત માતા તરીકે શા માટે નડે છે? માતાજી, હું જે કાર્ય કરવા જન્મી છું તેમાં તે પાર્થિવ જગતના આવરણને મારે પોતાની ઉપર ઓઢી લઈ તેની સાથે એકરૂપ થવાની ફરજ પડી છે, જેથી હું તેનું નિરાકરણ કરી શકું. સાધક માતાજી, આપે 10 ફેબ્રુઆરી 1913ની પ્રાર્થનામાં લખેલું છે કે જ્યાં જ્યાં તારી જરૂર હોય છે ત્યાં તું હાજર હોય છે. જ્યાં તેઓમાં તારી શોધ મૂકી દેવા જેટલી પરમ શ્રદ્ધા હોય, તારી રાહ જોઈ રહેતા હોય, પ્રતિક્ષણે પોતાને તારી સેવામાં મૂકતા રહેતા હોય, તો જ્યારે તારી જરૂર પડે છે ત્યારે તું જ હાજર હોય જ છે. માતાજી, આ વસ્તુ શું બધા માટે છે? માતાજી, સાધનામાં બાહ્ય અંગત પ્રયત્નના ક્ષેત્રમાંથી જ્યારે સાધક આંતરિક ક્ષેત્રમાં પહોંચે છે ત્યારે થતી પ્રક્રિયાઓનું આ વર્ણન છે. તેથી જેઓને હજી બાહ્ય ચેતનામાં રહીને અંગત પ્રયત્ન કરવાની જરૂર છે તેમને માટે આ વસ્તુ નથી. આ વસ્તુ અંગત પ્રયત્ન કરતાં પણ વધુ મુશ્કેલ છે. માતાજી, તમારી તારીખ 12 ફેબ્રુઆરી 1913ની પ્રાર્થનામાં આપ જણાવો છો કે આ સરળતામાં જ મહાન શક્તિ રહેલી છે. એ શક્તિમાં ઓછામાં ઓછું મિશ્રણ હોય છે અને નુકસાનકારક પ્રતિકારીઓને એ સૌથી ઓછા પ્રમાણમાં ઊભા કરે છે. આનો અર્થ સરળતા થોડા ઘણા તો નુકસાનકારક પ્રતિકારીઓ રચે છે, એટલે સરળતા સંપૂર્ણ રીતે સુરક્ષિત તો નથી જ.
માતાજી, હાલના જગતના બંધારણમાં મિશ્રણ વગરની વસ્તુ જ શક્ય નથી. તેથી ઓછામાં ઓછું મિશ્રણવાળી વસ્તુ અને રીત સાધનામાં વાપરવી જરૂરી છે. તે જ તમારી વિવેક બુદ્ધિ છે. માતાજી, તમે તારીખ 12 ફેબ્રુઆરી 1913ની પ્રાર્થનામાં જણાવો છો કે પ્રાણની શક્તિ ઉપર અવિશ્વાસ રાખવો જોઈએ, કારણ તેના ઉપરનો વિશ્વાસ તમને તાત્કાલિક પરિણામો મેળવવાનો ચસ્કો લગાડે છે. માતાજી, આવું શા માટે થાય છે? માતાજી, પ્રાણનો શીઘ્ર પરિણામ લાવવાનો અને તેવી અપેક્ષા રાખવાનો સ્વભાવ છે. આપણે તેના સ્વભાવને સ્વીકારીશું તો તે તમને શીઘ્ર પરિણામ લાવી દેશે. પણ બધા ભેળસેળવાળા અધકચરા પ્રાણ આપણને આમાં છેતરી જઈ પોતાની માગણીઓ સંતોષવાની વ્યવસ્થા તમારી જાણ વગર કરી નાખે છે. સાધક: માતાજી, તમે 17 જૂન 1913ની પ્રાર્થનામાં નીચે મુજબ લખો છો: અને વધુને વધુ પ્રમાણમાં હું તારા કાર્ય અને મારા જીવન વચ્ચે અને મારા વ્યક્તિગત સ્વરૂપ અને સમગ્ર પૃથ્વી વચ્ચે ભેદ જોવાનું અશક્ય બની છું. આનો અર્થ તમારું સમગ્ર જીવન પ્રભુના કાર્યરૂપ અને તમારી ચેતનાના પૃથ્વીરૂપ બની ગઈ છે એવો સમજવાનો છે? માતાજી, હા, તેમ જ છે. મને લાગે છે કે મારો જન્મ જ પૃથ્વીની ચેતનામાં વિકાસ કરવાના પ્રભુના કાર્ય માટે જ છે. સાધક: આ શું એ જ અવાજ છે જે મનુષ્યના હૃદય દ્વારા દોરે છે, યોગ્ય માર્ગ બતાડે છે અને આડમાર્ગે જતા રોકે છે? માતાજી, બધી દિવ્ય પ્રેરણાઓનો સ્ત્રોત તો એક જ હોય છે, પણ તે ચિત્તમાં, મનમાં, બુદ્ધિમાં, પ્રાણમાં પ્રગટ થાય છે. હૃદયમાં પ્રગટ થતો અવાજ ચૈત્ય પુરુષ માટે હોય છે. સાધક: પ્રભુનો અવાજ સીધે સીધો મનોમય, પ્રાણમય અને સ્થૂળ શરીરમાં પ્રગટ થઈ શકે? માતાજી, પ્રભુને જરૂર લાગે તો જરૂર પ્રગટ થાય. સાધક: માતાજી, તમે તમારી તારીખ 8 જુલાઈ 1914ની પ્રાર્થનામાં લખો છો કે હે દિવ્ય શક્તિ, પરમ જ્યોતિ, અમારી પ્રાર્થના સાંભળ, અમારાથી દૂર ન જા, પાછો ન વળીશ અને લડવામાં મદદ કર. માતાજી, શું પ્રભુ આપણા પાસેથી પાછા હટી જઈ શકે? માતાજી, ના, તે નથી પાછો હટતો. આપણે જ પાછા હટી જઈએ છીએ. સાધક: માતાજી, તારીખ 17 જુલાઈ 1914ની પ્રાર્થનામાં તમે લખો છો કે અમારી દ્રષ્ટિમાં પાર્થિવ સિદ્ધિઓ બહુ અગત્યની હોય છે. માતાજી, અહીં પાર્થિવ સિદ્ધિઓનો અર્થ શું છે? માતાજી, પૃથ્વી ઉપરનું કાર્ય. સાધક: માતાજી, આપની તારીખ 12 જુલાઈ 1918ની પ્રાર્થનામાં આપ જણાવો છો કે કેટલાક દિવસો પહેલાં મેં જાણ્યું હતું, સાંભળ્યું હતું કે જો તું મારી સમક્ષ મુક્ત અને ખુલ્લા ભાવે રડી શકશે તો સર્વે વસ્તુઓમાં પરિવર્તન આવી જશે અને એક મહાન વિજય હાંસલ થશે. માતાજી, શું રડવાથી મહાન વિજય મળે? માતાજી, અહીં પ્રભુના વિરહમાં રડવાની વાત છે. પ્રભુ પ્રેમ હૃદયમાં છલકાઈ જવાથી રડવાની વાત છે. તે ચૈતસિક રુદન છે. ઓમ નમો ભગવતે શ્રી અરવિંદાય.